જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા સાયકલ લઈને સરકારી કર્મચારી ગાંધીનગર પહોંચે। જી હા, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 23 ફેબ્રુઆરી 2024ના રોજ આયોજિત ધરણા કાર્યક્રમમાં ભાગ લેવા સાયકલ લઈને ભાવનગર જિલ્લાના કર્મચારીઓ ગાંધીનગર પહોંચવાના છે। સરકારશ્રી દ્વારા 2000 પહેલા સરકારી કર્મચારીને પેન્શન આપવામાં આવતું હતું, પરંતુ વર્ષ 2000 પછી લાગેલ કર્મચારી માટે નવી એનપીએસ લાગુ કરવામાં આવ્યું, જેમાં પગારમાં 10 કાપી સામે 10 સરકાર આપે, પરંતુ જ્યારે કર્મચારી રિટાયર થાય ત્યારે બહુ જ ઓછું પેન્શન મળે છે અને તેમની હયાતી ન હોય તો તેમના કુટુંબને પેન્શન નથી મળતું। આથી સિહોર તાલુકાના શિક્ષક પરિવારમાંથી શૈલેન્દ્રસિંહ ગોહિલ, હિપાભાઈ ડાંગર, હિરેનભાઈ લખતરિયા અને જયદીપસિંહ ગોહિલ જૂની પેન્શન યોજનાની ઉગ્ર માંગણી સાથે 21 ફેબ્રુઆરી 2024ના રોજ સાંજે 7 વાગ્યે ભાવનગરથી ગાંધીનગર પ્રસ્થાન કરે છે। આ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા મધુકરભાઈ ઓઝા કે જેઓ પ્રમુખ શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ છે, આ ઉપરાંત રાજભા સોલંકી પ્રમુખ શ્રી સિહોર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, આ ઉપરાંત હિંમતભાઈ જાની બંને તાલુકા અને જિલ્લાના મહામંત્રીશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ ગજુભા ચાવડા, ભરતભાઈ વાઘેલા, ગૌતમભાઈ કઠિયા વગેરે મહાનુભાવો તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છે।